તો આજે દાળ ઢોકળી બનાવવાની છે, એટલે દાળ ધોઈને મેં રાખી હતી અને હવે એમાં 1 ગ્લાસ પાણી નાખીને આપણે બાફા મૂકી દઈશું. પછી ગેસ ચાલુ કરી દઈશું. દાળ બફાય ત્યાં માટે આપણે ઢોકળીનો લોટ બાંધી દઈએ. માટે આ ચણાનો 1 વાટકો લોટ લીધો છે અને આ રોટલીનો લોટ ઝીણો છે તે અડધો વાટકો લીધો છે. પછી આપણે એમાં જરૂર પ્રમાણે મીઠું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી ચટણી નાખીશું અને અડધી ચમચી જીરું નાખીશું અને મોણ માટે 1 ચમચી તેલ નાખીશું. પછી તેને મિક્સ કરી લઈશું અને લોટ બાંધી દઈશું. પછી પાણી નાખીને આપણે એનો કડક લોટ બાંધી દઈશું. તો આપણો લોટ બંધાઈ ગયો છે. તો એમાં થોડુંક મોણ નાખીને મસળી લઈશું. તો આપણે દાળ ઢોકળીમાં નાખવા માટે 1 આદુનો ટુકડો, 3 મરચી, 1 બટેકું, 1 ટમેટું અને ડુંગળી લીધેલી છે. તો આપણે આને કટિંગ કરી લઈએ ઝીણું ઝીણું. તો બટેકાનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે ટમેટાનું કરીશું. હવે આપણે કાંદાનું કટિંગ કરીશું. તો આપણે ત્રણેયનું કટિંગ થઈ ગયું છે. તો આપણે દાળ બફાઈ ગઈ છે. તો આપણે ખોલીને જોઈ લઈએ. બફાણી છે? હા, બફાઈ ગઈ છે સરસ મજાની. તો હવે આપણે એમાં પાણી નાખીને બ્લેન્ડર ફેરવી દઈશું. તો આપણે બ્લેન્ડર ફેરવી દીધું છે. તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈએ અને એમાં 1 ગ્લાસ પાણી નાખીશું આપણે. તો પાણી આપણે નાખી દઈશું અને આ કુકરમાં પણ પાણી નાખીને હલાવીને નાખી દઈશું. હવે આપણે ધીમો ગેસ ચાલુ રાખીશું કરીને દાળને ઉકળવા દઈશું. તો આપણી દાળ ઉકળી ગઈ છે. તો એમાં કાંદા નાખી દઈશું, ટમેટા અને બટેકા અને શીંગના દાણા પણ નાખી દઈશું અને મરચીને વચ્ચેથી આમ શીરા કરીને નાખી દઈશું અને આદુને ખમણી નાખશું. અને ગોળના ટુકડા નાખી દઈશું. અને અડધી ચમચી જેટલી હળદર નાખીશું.
અને તેને હલાવી લઈશું અને ઉકળવા દઈશું. તો આપણી દાળ ઉકળવા મળી છે, તો એને હલાવીશું અને હવે ઢોકળી વણવાનું ચાલુ કરી દઈશું અને ગેસ ધીમો કરી દઈશું થોડું. તો આપણો લોટ સરસ કૂણ આવી ગઈ છે. તો આપણે ઢોકળી વણી લઈશું. લુઓ લેવાનો છે. હવે એની ઢોકળી પાડી લઈશું આપણે. તો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તો હવે દાળમાં નાખી દઈશું. તો ઢોકળી આપણી બધી વણાઈ ગઈ છે. એમાં જરૂર પ્રમાણે મીઠું નાખી દઈશું અને લીંબુનો રસ, 1 લીંબુનો રસ નાખી દઈશું. એને હલાવી લઈશું. ઢોકળી આપણી વણાઈ ગઈ છે. ઉકળી જાય એટલે આપણે એનો વઘાર કરીશું. તો આપણી દાળ ઢોકળી ઉકળી ગઈ છે. તો હવે આપણે એને વઘાર કરીશું. વઘાર કરવા માટે તેલ મૂકીશું 2 મોટા ચમચા. તેલ આવી જાય એટલે આ મસાલા આપણે નાખીશું અને વઘાર કરીશું. તો આપણું તેલ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. તો આપણે હવે એમાં રાઈ નાખીશું 1 ચમચી. મસાલા પણ નાખી દઈશું. હવે હિંગ નાખીશું અને 1 ચમચી જેટલી ચટણી નાખીને પછી એને પાછું ગેસ ઉપર મૂકી દઈશું અને હલાવશું. હવે એને 2 મિનિટ માટે ઉકળવા દઈશું. તો આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ધાણા નાખી દઈશું. અને હવે સર્વ કરીશું.